7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કારડ તાલુકા પંચાયત સીટ અને લીંબડી જિલ્લા પંચાયત સીટ પર ભાજપનો ભારે લીડથી ભગવો લહેરાયો। તેમાં બક્ષીપંચ મોરચાના જિલ્લા અધ્યક્ષશ્રીની પ્રક્રિયા જોવા મળી। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના રૂપાખેડા કારડ 2 સીટ અને લીંબડી 1-2 સીટોમાં કમળના નિશાન પર બટન દબાવી અને જંગી બહુમતીથી વિજય વિશ્વાસ બનાવવા માટે સૌ મતદાર ભાઈ બહેનોએ જંગી બહુમતીથી વિજય બનાવવા બદલ બક્ષીપંચના યુવા મોરચાના અધ્યક્ષ અને કારડના સરપંચશ્રીની મતદાર ભાઈ બહેનોને આભાર વ્યક્ત કર્યો। ગોવિંદગુરુ લીંબડી તાલુકો બનાવી મુખ્ય મથક પર ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા અને લલિતભાઈ ભુરિયાની મહેનત રંગ લાવી અને લીંબડી તાલુકામાં 2 જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત સીટ પર 16 સીટો હાંસલ કરી ભાજપાનો ભગવો તાલુકા પંચાયતમાં લહેરાવ્યો છે। દાહોદ જિલ્લામાં ભાજપની 50 બેઠકો પૈકી 37 બેઠકો હાંસલ કરી અને જિલ્લા પંચાયત દાહોદમાં ભગવો લહેરાયો છે। કોંગ્રેસને 7 અને આપની 6 સીટો હાંસલ કરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભવ્ય જીત હાંસલ કરી હતી। દાહોદ નગરપાલિકાની કુલ 36 બેઠકો પૈકી ભાજપને 20, કોંગ્રેસને 14 અને અપક્ષને 2 સીટો અને આમ આદમી પાર્ટીને 0 સીટો હાંસલ કરી ભાજપાનો ભગવો લહેરાયો હતો। નગરપાલિકા દાહોદની ભાજપે જાળવી રાખી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। કારડ એક ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત સીટ, જેની અંદર વર્ષોથી જે રીતે અમે સફળતા મેળવતા આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફરી લહેરાયો છે અને એ પણ ભવ્ય જીત સાથે કુલ 1768 જેટલા મતોથી અમે વિજયી બન્યા છે। અમારી તાલુકા સીટની અંદર આવતા 7 બૂથમાં એક પણ બૂથ હાર્યા વગર સાથે 7માં જીત મેળવી અને આપ અને કોંગ્રેસનો અમે સપાટો બોલાવ્યો છે। ભારતીય જનતા પાર્ટી પર જે રીતે અમારા પરંપરાગત વોટોએ વિશ્વાસ રાખ્યો છે અને જે રીતે બમ્પર વોટિંગ કર્યું છે અને અમને જે મત આપ્યા છે એ માટે અમે અમારા સંગઠનના જે કાર્યકર્તાઓ છે, અમારા ગામના 5 ગામના જે નાગરિકો છે એમનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ। 45 ડિગ્રી ગરમીની અંદર જે લોકો લોકશાહીમાં આ ચૂંટણીની અંદર જે રીતે મતદાન કરવા આવ્યા એ માટે એ મતદારોનો ખૂબ ખૂબ વિશેષ આભાર માનીએ છીએ। કેમ કે મતદારો જો બૂથ સુધી ના પહોંચ્યા હોત તો અમે આટલી સફળતા સુધી ના પહોંચી શક્યા હોત। એ માટે ફરીથી એકવાર મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભારત માતા કી જય।